કર ભરવામાં ભાવનગરની જનતા આળસુ. કરોડો રૂપિયાનો કર બાકી છતાં નથી હલતું પેટનું પાણી. 10 વર્ષમાં એક ફદિયું પણ નથી ભર્યો કર. તિજોરીમાં રાખેલા રૂપિયા સતત વપરાતા જ રહે અને તેમાં ફરી રૂપિયા પાછા ન મૂકીએ તો એક સમયે તિજોરી સંપૂર્ણપણે ખાલી થઈ જશે. આવી જ હાલત ભાવનગર મહાનગરપાલિકાની છે, કારણ કે હજારો લોકો એવા છે જેમણે છેલ્લા અનેક વર્ષોથી કોઈ પણ પ્રકારનો કર નથી ભર્યો. ત્યારે આવા લોકો કર ભરે તે માટે ભાવનગર મહાનગરપાલિકા એક સ્કીમ લાવ્યું છે, જેનું નામ છે વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ. એટલે કે જે કર ભરવાનો બાકી છે તેનો એક હપ્તો ભરો અને જે 18% વ્યાજ ચડે છે તેને બંધ કરાવો. આવા કરદાતાઓ માટે તેને વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમમાં આ વખતે 31 માર્ચ 2024 પહેલાં જો એ કર ભરી દે તો પહેલો હપ્તો ભરે એક સરખા પહેલાં તો 5 ભાગ થશે, 20% 5 ભાગ થશે અને 5 વર્ષ સુધી આ કરદાતાને એક ઇન્સ્ટોલમેન્ટ ભરવાની સ્કીમ છે. અને આ 31 માર્ચ પહેલાં જો ભરપાઈ એક હપ્તો 20%નો ભરી દે તો એમનું જે વ્યાજ ચડવાનું છે 18% એ બંધ થશે, એટલે ફ્રીઝ થઈ જશે. વ્યાજ માફી નથી પણ એ વ્યાજ ત્યાં સ્ટોપ થઈ જશે. આ સ્કીમ ખૂબ સારી છે, પરંતુ કર ન ભરવા માટે ટેવાયેલા લોકોને ગળે ઘૂંટડો ઉતરે છે કે નહીં તે મોટો સવાલ છે. કારણ કે ભાવનગરમાં 2,34,000 કરદાતા છે, જેમાંથી 47,000 કરદાતાનો 1,57,00,000નો કર બાકી છે, જ્યારે 17,700 કમર્શિયલ કરદાતાનો 1,71,00,000નો કર બાકી છે. તેવામાં તમે ખુદ અંદાજ લગાવી શકો છો કે આટલો કર બાકી હોય તો કેવી રીતે મનપાની તિજોરીમાં આવક થાય. મહાનગરપાલિકાએ અનેક રીતે કર ઉઘરાવવાના પ્રયાસો પણ કર્યા, પરંતુ તેમાં જોઈએ એટલી સફળતા નથી મળતી. તો આની અંદર જે પણ કર છે એ પાછલો જે કર છે એ ન ભરપાઈ થાય તો 18% વ્યાજ સાથે આગળના વર્ષની અંદર કેરી ફોરવર્ડ થતું હોય છે. તો એમનો કર અને વ્યાજ એમ કરીને રકમ બહુ મોટી થતી. હાલ ભાવનગર મહાનગરપાલિકા બાકી કરના રૂપિયા ઉઘરાવવા માટે અવનવી સ્કીમો બહાર પાડે છે. તેવામાં જોવાનું એ રહેશે કે નવી વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટની સ્કીમનો લાભ લઈને જનતા બાકી કર ભરે છે કે નહીં. નિતિન સોની, VTV ન્યૂઝ, ભાવનગર.